સુરતના હીરા ઉદ્યોગ માટે મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે સ્પેશિયલ નોટિફાઈડ ઝોન એટલે કે SNZ માં રફ ડાયમંડ ટ્રેડને ટેક્સમાંથી રાહત આપવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે। ટેક્સ છૂટનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં થતા રફ ડાયમંડ ટ્રેડને ટેક્સમાંથી રાહત આપવાનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી સુરતના હીરા ઉદ્યોગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ ટેક્સમાં રાહત મળવાથી રફ ડાયમંડ ટ્રેડ વધુ સરળ બનશે અને આંતરરાષ્ટ્રીય વેપારીઓને પણ ભારતમાં વ્યવહાર કરવા પ્રોત્સાહન મળશે। સુરત વિશ્વનું સૌથી મોટું ડાયમંડ કટિંગ અને પોલિશિંગ કેન્દ્ર છે। આવા સંજોગોમાં ટેક્સ છૂટનો નિર્ણય શહેરના હીરા ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે આ પગલાંથી વેપારનો વ્યાપ વધશે, રોજગારીને પ્રોત્સાહન મળશે અને ડાયમંડ સેક્ટરને નવી ઉડાન મળશે। ગઈકાલે લોકસભાની અંદર નાણાં મંત્રાલય દ્વારા એક ખરડો પાસ કરવામાં આવ્યો છે। આ ખરડાના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ આવતા દિવસોમાં મોટો બેનિફિટ મળશે। ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ઘણા સમયથી ડિમાન્ડ હતી કે વિદેશના માઇનરો અહીંયા ડાયરેક્ટ રફ વેચી શકવા જોઈએ કે જેથી કરીને MSME સેક્ટરના લોકોને ખૂબ મોટો એનો બેનિફિટ મળે। આ લોકસભામાં ખરડો પારિત કરવામાં આવ્યો છે, હવે રાજ્યસભામાં જશે અને પછી કાયદો બનશે। આના આધાર ઉપર ભારતની અંદર ખાસ કરીને મુંબઈ અને સુરતની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વતી અને ભારત ડાયમંડ બુશના સંયુક્ત ઉપક્રમે મુંબઈની અંદર અને અહીંયા ફક્ત GJPC દ્વારા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની બનાવવામાં આવ્યા છે। અત્યારે હાલ ગુજરાત હીરા બુશની અંદર આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાર્યરત છે। અહીંયા હાલ વિદેશના જે કંઈ માઇનરો છે, બ્રોકરો છે, એ પોતાની રફ લઈને અહીંયા બતાવવા માટે આવી શકતા હતા, પરંતુ આ લો જ્યારથી અમલ થશે ત્યાર પછી કોઈ પણ વિદેશ માઇનર હોય, બ્રોકર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય બહારથી અહીંયા રફ લઈ અને એમના ક્લાયન્ટોને ડાયરેક્ટ વેચી શકશે કે જેની ઉપર ઇન્કમ ટેક્સ નહીં લાગે। આ ખૂબ મોટો બેનિફિટ છે ઇન્ડસ્ટ્રીના માઇનરો માટે અને હું ચોક્કસ માનું છું કે સુરતની અંદર લાખો રત્ન કલાકારો જ્યારે રોજીરોટીમાંથી પ્રાપ્ત કરતા હોય તો આવા જે નાના કારખાનેદારો છે એમને ખર્ચ ઘટશે, સમય બચશે અને ઘર બેઠા એને રફ પ્રાપ્ત થશે। એના કારણે ઇન્ડસ્ટ્રીની નાનામાં નાના લોકોને ખૂબ આમાં મોટો ફાયદો થવાનો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।